કયા દાખલાથી બાકી છે હું એમ પૂછું છું. કુલમ વાળાથી એટલે નંબર કયો હતો? નંબર કયો છે? કયા નંબર થી બાકી છે? ક્રિસ, હેલો, 5મા નંબર થી બાકી છે? ના, 5મા નંબર થી તો આપણે કરાયેલા હતા ને ગઈકાલે. હેલો, હેલો, કેટલાથી બાકી છે? આઈ થિંક મારા ખ્યાલથી 1.14 થી બાકી, 14 માંથી બાકી છે. ચલો, 1.14. ચલો, એની અંદર તમને આ રીતે એક પ્લસ પ્લેટ આપેલી છે અને એક માઇનસ પ્લેટ આપેલી છે આ રીતે, બરાબર. અને એની અંદર 3 આ રીતે વિદ્યુત ભારિત કણો જઈ રહ્યા છે. આ રીતે જઈ રહ્યા છે, બરાબર. આ પહેલો, આ બીજો અને ત્રીજો, બરાબર. ચલો, રકમ જોઈ લઈએ. આકૃતિ 1.33 સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 વિદ્યુતભારોના ગતિપથ દર્શાવ્યા છે. 3 વિદ્યુતભારોના ચિહ્ન આપો. કયા કણ માટે વિદ્યુતભાર ભાગ્યા દળનો ગુણોત્તર મહત્તમ હશે? 2 પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ વિદ્યુતભાર પ્લસ તરફ જે પ્રથમ છે 1 નંબર એ પોઝિટિવ પ્લેટ તરફ આકર્ષણ અનુભવે છે માટે એ પ્લસ વિદ્યુતભાર માઇનસ વિદ્યુતભાર હોય છે, નેગેટિવ, બરાબર. એ જ રીતે બે નંબરનો જે કણ છે એ પણ પોઝિટિવ પ્લેટ તરફ આકર્ષણ અનુભવે છે માટે તે પણ નેગેટિવ બને. ચલો, એટલે પહેલો અને બીજો બંને એ કયા બને? નેગેટિવ હશે. આ પણ નેગેટિવ હશે, આ પણ નેગેટિવ હશે. અને ત્રીજા નંબરનો જે કણ છે, ત્રીજા નંબરનો એ નેગેટિવ પ્લેટ તરફ આકર્ષણ અનુભવે છે માટે એ પોઝિટિવ બને. ક્લિયર આટલી વસ્તુ? હવે જો આ બંને નેગેટિવ હોય, આ બંને, ચલો, ઓકે. ચલો, આ બંને નેગેટિવ હોય તો ચલો, અહીં આગળ આ પહેલાનો જવાબ તમારો, આ પ્રથમ નો આન્સર. બીજું શું પૂછ્યું છે કે તમને એવું પૂછ્યું કે વિદ્યુતભાર ભાગ્યા દળનો ગુણોત્તર શોધો. આપણને બીજો પ્રશ્ન આવો પૂછેલો છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ બંને નેગેટિવ વિદ્યુતભાર છે. તો નેગેટિવ વિદ્યુતભાર તરીકે હોય તો 1 અને 2 ઇલેક્ટ્રોન અથવા
બીટા કણ હોઈ શકે. બીટા કણ એટલે કે બીટા કણ એટલે ઇલેક્ટ્રોન જ છે, બરાબર, જેનું દળ તમે ગણી શકો છો 9.1 into 10⁻³ kg છે. આ બે ઇલેક્ટ્રોન, બરાબર, તમે એવું વિચારી શકો છો કે આ બંને ઇલેક્ટ્રોન હોય શકે. ઇલેક્ટ્રોન અને જો પ્રોઝિટ્રોન હોય તો આ બાજુની તરફ જઈ શકે, પણ આ ઇલેક્ટ્રોન છે બંને, બરાબર, 1 અને 2 બંને ઇલેક્ટ્રોન હોઈ શકે, બરાબર, અથવા તો બીટા કણ હોઈ શકે. એનું દળ તમે લઈ શકો છો 9.1 into 10⁻³ kg અને એનો વિદ્યુતભાર તથા વિદ્યુતભાર એ તમે લઈ શકો છો અહીંયા આગળ 1.6 -1.6 into 10⁻⁹ કુલમ. ક્લિયર? તો આનો E/C/E/m નો ગુણોત્તર તમારે લેવાનો. સેકન્ડ થિંગ તમને આપેલી છે કે ત્રીજો કણ એ પ્રોટોન અથવા પ્રોઝિટ્રોન હોઈ શકે. પ્રોઝિટ્રોન હોઈ શકે. જો પ્રોટોન હોય તો તેનો કુલમ પર માસ અથવા તો વિદ્યુતભાર ભાગ્યા દળ ગુણોત્તર ઇલેક્ટ્રોન અથવા બીટા કણ ના ગુણોત્તરથી નાનો મળે. કારણ કે એનું કારણ આપીએ આપણે. કારણ કે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન ના દળથી વધુ છે. માટે તમે લખી શકો અહીંયા આગળ કે ઇલેક્ટ્રોન ભાગ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ભાગ્યા એનું દળ ઇઝ ગ્રેટર ધેન પ્રોટોનનો વિદ્યુતભાર ભાગ્યા એમપી. એમપી એટલે કે પ્રોટોનનું દળ. પ્રોટોનનું દળ તમે જોશો તો એ વધારે છે, ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે. માટે તમે કહી શકો કે ઇલેક્ટ્રોન ભાગ્યા તમે દળ કરશો, બરાબર, તો અહીંયા આગળ છેદમાં 31 ઘાત આવશે. 31 ઘાત ઉપર જાય એટલે પોઝિટિવ થાય. અહીંયા આગળ આમ તમે લખશો, મૂલ્ય દ્રષ્ટિકોણથી લખવા છે તો 1.6 into 10⁻⁹ થશે. આ 9.1 into 10⁻31 થશે. ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન. તમે જોઈ શકો છો કે આનો વિદ્યુતભાર તો બંને બાજુ સરખો જ છે ને, પ્લસ અને માઇનસ નો જ ફરક છે. અહીંયા આગળ આવશે 1.67 into 10⁻27. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ તમે બંને સાઈડથી ઉડાડી દો અને એપ્રોક્સિમેટલી તમે 10 લઈ લો તો આ 30 થશે અને આ 10⁻30 ઘાત થશે. અને 10⁻30 ઘાત અહીંયા આગળથી પણ તમે આને ઇગ્નોર કરો તો 10⁻27 ઘાત કરતા વધુ છે. માટે તમે કહી શકો કે આનું મૂલ્ય વધારે આવશે. ઇલેક્ટ્રોન અથવા તો બીજો પાર્ટિકલ તમે વિચારો છો બીટા કણ, એ બંને માટે તમે જોઈ શકો કે આ બંને માટે એનો ગુણોત્તર વધારે આવશે, આની માટે ઓછો આવશે. એટલે આની માટે ગુણોત્તર વધારે થશે. તમે લખી શકો 1 અને 2 માટે ગુણોત્તર 3 કરતા વધુ મળે. પણ જો આ પ્રોઝિટ્રોન હોત, આ ત્રીજા નંબરનો મેં આગળ લખ્યું કે પ્રોટોન અથવા તો પ્રોઝિટ્રોન હોય છે. જો આ પ્રોઝિટ્રોન હોત અને આ ઇલેક્ટ્રોન હોત તો બંને માટે ગુણોત્તર કેવો રહે? સમાન રહે. બરાબર, તો એ પણ આપણે લખીએ હવે. બરાબર, ચલો. પણ જો સમજ પડે છે ને બધી? ચલો. પણ જો 3 નંબરનો કણ પ્રોઝિટ્રોન હોય તો આ ગુણોત્તર સમાન બને. બરાબર, તમે જોઈ શકો છો. જો અહીંયા આગળ તમે લખી શકશો પેલો વિદ્યુતભાર
તો વિદ્યુતભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ, બરાબર. અને આ બાજુ તમે લખવા જશો એ આવશે પ્રોઝિટ્રોનનો વિદ્યુતભાર, પ્રોઝિટ્રોન નો વિદ્યુતભાર ભાગ્યા પ્રોઝિટ્રોન નું દળ. તો વિદ્યુતભાર તો બંને બાજુ સરખા છે, 1.6 into 10⁻⁻19 કુલમ. અહીંયા આગળ પણ 1.6 into 10⁻⁻19 કુલમ આવશે. હવે ઇલેક્ટ્રોનનું દળ 9.1 into 10⁻31. પ્રોઝિટ્રોનની વ્યાખ્યા આપણને એવું કહે છે કે ઇલેક્ટ્રોનનું દળથી માંડીને બધા ગુણધર્મો સમાન. આ નેગેટિવ છે, આ ખાલી પોઝિટિવ છે. પણ આ બંનેનો જો ગુણોત્તર તમે લેવા જશો તો અહીંયા આગળ પણ શું આવશે? 9.1 into 10⁻31 જ આવશે. તો આ બધા સરખા જ થશે, ફક્ત એક નેગેટિવ એકલો વધે. એનો મતલબ કે આ મૂલ્યના દ્રષ્ટિકોણથી, આ મૂલ્યના દ્રષ્ટિકોણથી સમાન છે. આ પણ મૂલ્યના દ્રષ્ટિકોણથી જ આપણે લીધું, અહીંયા આગળ કોઈને પ્લસ માઇનસ લીધું નથી. માટે ચોપડીનો જવાબ ખોટો છે, ધ્યાન રાખજો. 1 અને 2 માટે ગુણોત્તર 3 કરતા વધારે આવશે, અને જો એને પ્રોઝિટ્રોન ધારો તો બંને ગુણોત્તર સમાન જ થાય. ઓકે, ચલો જઈએ આગળ. એના પછી જોઈ લો, ના સમજ પડે તો મને પૂછો. હેલો, શું કોમેન્ટ લખો છો બધાએ? ઓકે 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 ઓકે, ચલો ફરી વાર એક વખત રિપીટ કરી દઉં, બરાબર. ચલો અહીં જુઓ, આપણને એવું કીધું છે, ફરી વાર દાખલો સમજો, સારો દાખલો છે, એવું નથી કે દાખલાની ક્વોલિટી ખરાબ છે કે દાખલાની અંદર જવાબ નથી આવતો, જવાબ લાવવાનો છે એવું કશું કન્ડિશન નથી. અહીંયા આગળ માની લો કે તમારી જોડે એક પ્લસ પ્લેટ છે, એક માઇનસ પ્લેટ છે. આ પ્લસ પ્લસ પ્લસ, આ પ્લસ પ્લેટ થઈ, બરાબર. આ માઇનસ પ્લેટ, આની પર નેગેટિવ વિદ્યુતભાર છે, એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર થયું. અહીંયા આગળથી તમે જોઈ શકો એક સમાન વિદ્યુત ક્ષેત્ર અહીંયા આગળ આપણને જોવા મળ્યું છે, બરાબર. હવે અહીંયા આગળથી એક અહીંયા આગળથી કણ ગયો આ રીતે, તો એનો ગતિપથ આ રીતે આવે છે. એટલે કઈ તરફ આકર્ષિત થાય છે? પ્લસ પ્લેટ તરફ. પ્લસ પ્લેટ તરફ હોય તો આ પહેલા નંબરનો કણ એકો શું હોવો જોઈએ? નેગેટિવ જ હોવો જોઈએ, તો જ પ્લસ તરફ જાય. આ પહેલા નંબરનો કણ, તો બીજા નંબરનો કણ પણ એની તરફ જ આકર્ષણ અનુભવે. તો એનો મતલબ એ થયો કે બીજો પણ શું હશે? એ પણ નેગેટિવ હશે. ત્રીજો જે કણ છે, ત્રીજો કણ એ કઈ તરફ આવે છે? એ પોઝિટિવ પ્લેટ તરફ આવે છે, સોરી નેગેટિવ પ્લેટ તરફ આવે છે. નેગેટિવ તરફ આવતો હોય તો આ શું લખાશે? આ પોઝિટિવ થાય. તો ત્રીજા નંબરનો હશે એ શું લખાશે? પોઝિટિવ લખાય. હવે અહીંયા આગળ તમને એવું પૂછ્યું છે કે આનો ગુણોત્તર, આનો ગુણોત્તર ને આનો ગુણોત્તર તમે કમ્પેર કરો, આમાંથી કોનો ગુણોત્તર વધારે આવશે, બરાબર. તો અહીંયા આગળથી તમે જોઈ શકો છો. ઓકે ઓકે, એક જ મિનિટ, મેં શબ્દ પહેલા સમજી લેવા દો મને. તો કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ થશે? ઉભા રહો, એક જ મિનિટ. દળ અને એનો ગુણોત્તર છે, મારી ભૂલ છે, એ સમજવા મારી ભૂલ છે, કમ્પેરિઝન નહીં કરવાનું. કયા કણ માટે, ઓકે ઓકે, સોરી, કયા કણ માટે છે. હવે એક સવાલ એન્ટ્રન્સમાં છે, એટલે મારા ખ્યાલથી એવું થયું કે આ બેનું કમ્પેરિઝન કરવાનું છે. અહીં ધ્યાન આપો. હવે ફરી વાર, હવે પહેલો પણ તમે ઇલેક્ટ્રોન લઈ શકો છો, આ ઇલેક્ટ્રોન હશે, અથવા તો આને તમે કહી શકો કે આ પણ ઇલેક્ટ્રોન હોઈ શકે, અથવા તો શું હોઈ શકે? બીટા કણ હોઈ શકે. બીટા કણ ને ઇલેક્ટ્રોન બંને સરખા જ છે, બરાબર. હવે એનો જો તમે ગુણોત્તર લેવા જાઓ, કયો વિદ્યુતભાર Q/m લેવા જાઓ, તો QE/me લખો. તો QE/me લખવા જશો એટલે 1.6 into 10⁻⁻19 છેદની અંદર અહીંયા આગળ આવશે તમારે 9.1 10⁻31. હું આને એપ્રોક્સિમેટલી 10 લઈ લઉં તો અહીં 30 થઈ જાય. તો અહીંયા આગળ ઘાત આવશે તમારે 1.6 into 10⁻19 પ્લસ 13, એટલે તમારી જોડે જવાબ આવશે 1.6 into 10 અહીં 11 ન્યૂટન, સોરી, કુલમ પર કેજી. આ પહેલા કણ માટે લીધો. એ જ રીતે બીજા કણ માટે લેવા જશો તો શું થશે? બીજા કણ માટે, આ પહેલા માટે, અને બીજા કણ માટે, સેકન્ડ કણ માટે આપણે લઈએ છીએ Me, બરાબર. કારણ કે એ પણ ઇલેક્ટ્રોનનું દળ ગણાશે, તો એ પણ તમારો જવાબ શું હશે? 1.6 10⁻19 9.1 into 10⁻31. તો એને પણ જવાબ આટલો જ આવશે, 1.6 into 10⁻11 કુલમ પર કેજી. ક્લિયર આટલી વસ્તુ? હવે તમે જોઈ શકો ત્રીજા કણ માટે જુઓ. ત્રીજો કણ મેં તમને એવું કીધું કે આ જે કણ જે છે એ પ્રોટોન પણ હોઈ શકે. આ ત્રીજો કણ એ પ્રોટોન પણ હોઈ શકે, અથવા તો પ્રોઝિટ્રોન હોઈ શકે. કારણ કે પ્રોઝિટ્રોન પર પ્લસ વિદ્યુતભાર છે, પ્લસ વિદ્યુતભાર આની તરફ પડ્યો, બરાબર. આ રીતે ઇલેક્ટ્રોન છે, એ રીતે બીટા કણ છે, એ રીતે પ્રોટોન અને પ્રોઝિટ્રોન છે. તો પ્રોટોન ને પ્રોઝિટ્રોન ના કિસ્સા માટે જોવા જઈએ તો પ્રોટોન માટે લખવા જઈશું શું થશે? જુઓ, પ્રોટોન
પ્રોટોન માટે લઈએ તો અહીંયા આગળ Q3/M3 બરાબર. Q3 ની વેલ્યુ તમને ખબર છે કે 1.6 into 10⁻⁻19 થશે અને અહીંયા આગળ 1.6 into 10⁻⁻27 લો. 1.67 આવે પણ મેં ઉડાડવા માટે લખ્યું તો અહીંયા આગળ તમારી જોડે ઘાત આવશે -19 + 27 એટલે આ જવાબ તમારો થશે કેટલો જો 27 એટલે અહીં 19 એટલે 10⁸ કુલમ પર કેજી. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ અને આ અહીં 11 ઘાત આવે છે અને અહીંયા આગળ ઘાત કેટલી 8 ઘાત આવે છે માટે તમે કહી શકો કે આ ગુણોત્તર Q1 સોરી કણ 1 અને 2 માટે નો ગુણોત્તર ઇઝ ગ્રેટર ધેન કણ 3 નો ગુણોત્તર. બરાબર ક્લિયર. આ રીતે પણ તમારો જવાબ જે ચોપડીમાં આપેલો છે ખોટો આપેલો છે. બરાબર એટલે ફરી વાર સમજાવ્યું મેં, સમજી લો. બરાબર બોલો. અધરવાઇઝ જો કદાચ એવું કહેવામાં આવે કે આ પ્રોઝિટોન છે તો એની માટે મેં આગળ લખ્યું જો 3 કણ પ્રોઝિટોન હોય તો બંને સરખા થશે તો એ વખતે ગુણોત્તર તમારો સમાન થાય. બરાબર જો એને પ્રોઝિટોન તમે ધારો તો. ક્લિયર. હવે બોલો. ઓકે ચલો આગળ વધીએ. હવે ઓકે ચલો ચલો એના પછીનું એક સમાન વિદ્યુત ક્ષેત્ર એ તમને આપેલું છે E1.15 ની અંદર તમને આપેલું છે E બરાબર 3 × 10⁻³ I કેરેટ નો મતલબ થયો x દિશા તરફ આપેલું છે. બરાબર આ વિચારો XY સમતલ ને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ તમારે શોધવું છે. ચલો અહીંયા આગળ ધ્યાન આપો. આ રીતે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય છે એનું મૂલ્ય તમને આપેલું છે E બરાબર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પર કુલમ. એનો x અક્ષ એટલે આ દિશા તરફ ગયું x અક્ષ, આ y અક્ષ અને z અક્ષ. બરાબર ચલો તો અહીંયા આગળ તમને આપણને એવું કીધું છે કે yz સમતલને સમાંતર તેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ક્ષેત્રનું ફ્લક્સ શોધો. બરાબર ચલો હવે અહીંયા આગળ જોઈ શકીએ છીએ આપણે કે આ ક્ષેત્ર રેખાઓ જેટલી દાખલ થાય છે એટલી જ બહાર જતી રહે છે તો સ્વાભાવિક વસ્તુ કે આનો જવાબ 0 આવવો જોઈએ. અધરવાઇઝ તમને આને સમાંતર કીધું છે એટલે અહીં x અક્ષ y અક્ષ આ રીતે લેવાય. બરાબર x અક્ષ અને y અક્ષ આ રીતે લેવાશે. આપણે કાઢી નાખીએ. બરાબર બાકી એમણે સમતલ ક્યાં બતાવ્યું છે? આપણને xy અક્ષની ઉપર બતાવ્યું છે. yz સમતલમાં બતાવ્યું. આ રીતે તમને આપેલું છે. બરાબર તો અહીંયા આગળથી તમે આ સમતલ આપણને આપ્યું છે. આ સમતલ કોને? આ છે y અને આ z. yz સમતલની અંદરથી આ રીતે સમતલ અહીંયા આગળ છે અને અહીંયા આગળથી નીકળી રહ્યું છે. બરાબર તો હવે તમને પૂછ્યું છે જેનું સમતલ 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું હોય. બરાબર xy સમતલને સમાંતર એવું તો આની અંદરથી આપણે ફ્લક્સ શોધવું છે. બરાબર આ બાજુમાંથી જો ફ્લક્સ આપણને પૂછ્યું હોય ને આ બાજુમાંથી આ સમતલમાંથી તો એની અંદરથી નીકળતું આપણે ફ્લક્સ શોધવું છે. બરાબર તો ફ્લક્સનું સૂત્ર શું લખાશે આપણી જોડે? ફ્લક્સ બરાબર શું લખીએ છીએ આપણે? તો મેં એક સિમ્પલ ફોર્મ્યુલા બતાવી હતી φ ક્ષેત્ર ગુણ્યા ક્ષેત્રફળ. આવું એક સૂત્ર યાદ કરી લેજો. સિમ્પલ ફોર્મ્યુલા બતાવી હતી. તો E ડોટ અહીંયા આગળ એનો ડેલ્ટા S ક્ષેત્રફળનો સદિશ લઈએ તો આ 10 સેન્ટીમીટર છે, આ પણ 10 સેન્ટીમીટર છે અને આ બાજુ એના ક્ષેત્રફળનો સદિશ થયો તો આ ડેલ્ટા S થયો આ તરફ. અહીંયા આગળ આપણી જોડે E આપેલું છે. આ બંને વચ્ચે એંગલ જોવા જઈએ તો θ = 0 થાય. બરાબર તો ધેરફોર અહીંયા આગળ તમે લખી શકો φ ક્ષેત્ર આપણને આપ્યું છે આ બંને વચ્ચેનો એંગલ 0 થઈ જશે ડેલ્ટા S cos 0
cos 0 બરાબર આવશે 1, તો ડેલ્ટા એસ. હવે આનું મૂલ્ય મૂકી દઈએ તો 5 ઇઝ ઇક્વલ ટુ 3 ગુણ્યા 10 ની 3 ઘાત. હવે આનો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં જાય, ક્ષેત્ર આ રીતે હોય તો આ દિશામાં જશે, તો ડેલ્ટા એસ બરાબર શું લખાશે, તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર થાય. આ કે આ સેન્ટીમીટર છે એટલે ઇન્ટુ 10⁻²⁰ લખાય મીટરમાં, ઇન્ટુ 10⁻²⁰ મીટરમાં થશે. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે 100 ગુણ્યા 10 ની -4 મીટર સ્ક્વેર. તો આનો જવાબ તમારી જોડે આ બે બિંદા કાઢશો એટલે 10⁻² મીટર સ્ક્વેર આવી જશે. એટલે અહીંયા આગળ ડેલ્ટા એસ ની જગ્યાએ લખશો તમે 10⁻², બરાબર, ઇઝ ઇક્વલ ટુ આ પૃષ્ઠમાંથી પૂછેલું છે. બરોબર, એક જ મિનિટ, હા, 2 કેન્સલ કરશો એટલે અહીંયા આગળ રહેશે તમારી જોડે 30 વેબર અથવા તો ન્યૂટન કુલમ પર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર. આવો જવાબ આવવો જોઈએ, બરાબર. અધરવાઇઝ ક્ષેત્રને સમતલ ચોરસ બાજુ વાળા ચોરસમાંથી ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે, બાજુવાળા ચોરસમાંથી કીધેલું છે. બરોબર, એક જ મિનિટ. હવે અહીં થોડુંક વિચારો, બરાબર. આ તો મેં ખાલી પૃષ્ઠમાંથી કાઢ્યું, પણ આપણને પૂછ્યું છે ચોરસમાંથી. તો ચોરસમાંથી ફ્લક્સ એટલે શું, અહીં જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય છે, અહીંયા આગળથી જેટલી દાખલ થાય છે ને એટલી જ બહાર નીકળે છે. જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય છે તેટલી જ ક્ષેત્ર રેખા ચોરસ માંથી બહાર આવે છે, બહાર આવે છે. તો ટોટલ ફ્લક્સ આની 0 થવું જોઈએ, બરાબર. ચોરસમાંથી નીકળતું ફ્લક્સ, એક જ મિનિટ, રકમ ફરી વાર વાંચીએ આપણે, પાછો હમણાં જેવો પ્રોબ્લેમ ના થાય, બરાબર. વાયઝેડ સમતલ સમાંતર, આ સમતલને સમાંતર ગોઠવ્યું. 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી ક્ષેત્રનું ફ્લક્સ કેટલું થશે. ચોરસમાંથી નીકળતું ફ્લક્સ આપણે શોધવાનું છે, ઘનમાંથી નહીં. ઓકે, ચલો, તો બરોબર, આપણો દાખલો રેડી હતો, બરાબર. ચલો, એની અંદર આ સૂત્ર વપરાશે. અહીંયા આગળ ક્ષેત્રફળ એ બરાબર અથવા તો ડેલ્ટા એસ બરાબર તમે લખશો 10 ગુણ્યા 10 ની -2 ગુણ્યા 10 ગુણ્યા 10 ની -2 ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે આવી જશે 10⁻² મીટર સ્ક્વેર. ઈ આપણને આપેલું છે 3 ગુણ્યા 10 ની 3 આઈ કેરેટ ન્યૂટન પર કુલમ. હવે સૂત્ર વાપરીએ આપણે ફ્લક્સ વાળું, તો ફ્લક્સ નું સૂત્ર વાપરીશું એટલે ઈ ડેલ્ટા એસ. ઈ ડેલ્ટા એસ એટલે ઈ ડેલ્ટા એસ cos 0 થઈ જશે, કારણ કે બંને વચ્ચેનો એંગલ θ 0 થયો. એ 0 થયો એટલે અહીંયા આગળ તમે મૂકી દો છો કિંમત 3 ગુણ્યા 10 ની 3 ગુણ્યા ડેલ્ટા એસ ની વેલ્યુ આટલી મૂકશો 10 ની -2. આ બે માઇનસ કટ કરી દો એટલે 10 એકલા રહેશે એટલે તમારી જોડે જવાબ આવશે 30 ન્યૂટન કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ જવાબ આપણી પહેલા મળશે. હવે બીજાનો જોઈએ. સેકન્ડમાં શું પૂછ્યું છે આપણને, સેકન્ડમાં આ ચોરસ સમતલને દોરેલા લંબ x સાથે 60 અંશનો કોણ બનાવે તો તેમાંથી પસાર થતું ફ્લક્સ શોધો. તો આ ચોરસ જે છે, આ ચોરસ, આ x અક્ષ છે અને આ ચોરસ અહીંયા આગળથી માની લો કે આ ક્ષેત્રફળનો સદિશ આની જોડે θ બરાબર 60 અંશનો ખૂણો બનાવે, બરાબર. તો એ વખતે ફ્લક્સ કેટલું, બરાબર. કોણ આવ્યું પેલા એડમિટ કર્યું, ચલો. તો એ સંજોગોની અંદર અહીંયા φ2 બીજી કન્ડિશન, આ પહેલી માટે φ1 લઈ લઈએ આપણે, આ φ1, બરાબર. બીજી કન્ડિશન અહીંયા આગળ તમને આપેલ છે કે શું કીધું છે, ક્ષેત્રફળ નો સદિશ x અક્ષ સાથે θ બરાબર 60 અંશનો કોણ બનાવે છે. ક્લિયર? તો એનો મતલબ કે θ 60 થયો, φ2 બરાબર સૂત્ર આપણી જોડે આવું છે, ડેલ્ટા એસ ઈ ડેલ્ટા એસ cos θ બરાબર 60 ઈ ડેલ્ટા એસ cos 60. ઈ ની વેલ્યુ મૂકો 3 ગુણ્યા 10 ની કેટલી ઘાત આપેલી છે આપણને, 3 ગુણ્યા ડેલ્ટા એસ આપણી જોડે આવ્યો 10⁻² cos 60 એટલે 1/2. અહીંથી કટ થશે 10, અહીંયા આગળ રહેશે 5, 5 તારી 15 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. આ બીજો જવાબ આવો જોઈએ.
પહેલો અને બીજો જોઈ લો જવાબ આવે છે કે નહીં ચેક કરી લઈએ બરાબર ઓકે ચલો બંને રેડી બરાબર બોલો આમાં કોઈ તકલીફ હોય તો મને પૂછો છે કોઈ તકલીફ ઓકે ચલો ફરી વાર અહીં જુઓ આપણને એવું કીધું છે કે આ જે એક્સ અક્ષ છે આ એક્સ અક્ષ છે આ વાય અક્ષ અને ઝેડ અક્ષ છે એક્સ વાયઝેડ સમતલને સમાંતર એવું એક તમે ચોરસ વિચાર્યો છે બરાબર એટલે કે એનું સમતલ અહીંયા આગળ રહે છે આ રીતે એક સમતલ આપણને અહીંયા આગળ રાખ્યું આ સમતલ અહીંયા આગળ છે એવું વિચારી લો બરાબર આ પાછળ આકાર છે કે નહીં એનું ટેન્શન ના લો છો આ અહીંયા આગળ એક સમતલ આપણને બતાવ્યું આ સમતલનો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં જાય અહીંયા આગળથી તમારું સમતલ આ રીતે છે અહીંયા આગળ આમ તો ક્ષેત્રફળનો સદિશ આ દિશામાં એટલે કે કઈ દિશામાં એક્સ દિશામાં જાય છે આ ઈ પણ એક જ દિશામાં જાય છે થીટા ઈ 0 થયો φ1 આના કારણે ઉદ્ભવતું φ1 જે છે ઈ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ શું લખ્યા છે ઈ ડેલ્ટા એસ કોસ થીટા થયું તો કોસ થીટા જે છે એની જગ્યાએ 0 લખશો તો કોસ 0 બરાબર 1 થઈ જશે આની વેલ્યુ આપણને આપેલી છે આટલી 3 × 10⁻³ આનું ક્ષેત્રફળ કેવી રીતે લાયા તો આની લંબાઈ અને પહોળાઈ બંને 10 10 આપેલી છે 10 સેન્ટીમીટર છે એટલે એને મીટરમાં ફેરવ્યા આ પણ મીટરમાં ફેરવ્યા આ 100 ઉડી જશે એટલે આ ઉડી જવાનો એટલે 10⁻² રહ્યા એ કિંમત આગળ મૂકી એટલે તમે જોઈ શકો કે 30 3 × 10 એટલે 30 ન્યૂટન પર કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર હવે તમારું જે ક્ષેત્રફળ હતું આ રીતે હતું એને આમ ફેરવ્યું તો એનો ક્ષેત્રફળનો સદિશ આમ અધો દિશામાં આવશે આમ તો આ બંને વચ્ચેનો એંગલ કેટલો થયો 60 થયો તો ક્ષેત્રફળનો સદિશ એક્સ અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે ક્લિયર તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બે વચ્ચેનો એંગલ 60 થઈ ગયો તો ઈ ડેલ્ટા એસ cos 60 લખાશે cos 60 ની વેલ્યુ 1/2 થઈ ગઈ અહીંયા આગળ તમે કિંમત મૂકશો એટલે અહીં શું આવશે 30/2 એટલે 15 જવાબ આવી ગયો બોલો હવે છે કોઈ કન્ફ્યુઝન ચલો જઈએ આગળ ઓકે ચલો આજે કેટલા જણા બેઠેલા છે 18 જણા જ છે બાકીના બધા શું કરે છે ચલો એના પછીનો દાખલો જુઓ 1.16 એટલે 16મો દાખલો 1.16 બરાબર જો 20 સેન્ટીમીટરની બાજુવાળા એક ઘનને તેની બાજુઓ યમ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાં સ્વાધ્યાય 1.15 માં દર્શાવેલ વિદ્યુત ફ્લક્સ શોધો બરાબર હવે હમણાં જે દાખલો આપણે કર્યો હતો એની અંદર ચોરસ હતી જ્યારે અહીંયા આગળ હવે ઘન આપેલો છે મેં આકૃતિ જો દોરી હતી એ જ પ્રમાણે તો આગળથી તમે એમ વિચારો કે અહીંથી મારે ઘન દોરવો છે પહેલા ઘન દોરી દઈએ પછી એમાંથી એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ લઈ લઈએ બરાબર ચલો આ એક્સ અક્ષ છે આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે બરાબર ચલો ઉગમ બિંદુ છે હવે તમને શું પૂછ્યું છે જો હવે તમને એવું કહે છે કે બાજુના યામ સમાંતર રાખેલું હોય તો તેમાંથી સ્વાધ્યાય 1.15 માં એટલે 15મા દાખલાની અંદર જે દર્શાવેલ છે એનું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે હવે અહીંયા આગળ જુઓ કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે જાય છે ઈનું મૂલ્ય આપણને આપેલું છે 3 × 10⁻³ બરાબર આઈ કેરેટ ન્યૂટન પર કુલમ એટલે કે એક્સ દિશામાં જઈ રહ્યું છે તો અહીંયા આગળથી જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય છે એટલી જ અહીં બહાર આવે છે બરાબર માટે તમે કહી શકો અહીં પરિણામી વિદ્યુત ફ્લક્સ એ 0 થશે તો અહીંયા તમે લખશો કે અહીં આપેલ સમઘન માંથી માં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે તેટલી જ ક્ષેત્ર રેખાઓ
બહાર આવે છે, બરાબર. અહીં પૃષ્ઠ નથી. જે પેલા દાખલા મેં તમને કીધું કે આ પૃષ્ઠમાં જેટલી દાખલ થઈ એટલી બહાર, એવું નથી, એ પૃષ્ઠ હતું. આ શું છે, આખો સમઘન છે, એની આગળથી જેટલી દાખલ થઈ એટલી જ બહાર નીકળી ગઈ, એટલે કે નેટ ફ્લક્સ, ચોખ્ખું ફ્લક્સ, ચોખ્ખું વિદ્યુત ફ્લક્સ બરાબર 0 થાય. ક્લિયર? ચલો એના પછી 17મો દાખલો. બરાબર, આમાં સમજ પડી? બોલો. વત્સલ, ક્રિસ, કોમલ, ખ્યાલ પડ્યો? હેલો, અહીં જેટલી દાખલ થશે એટલી જ આ બાજુ બહાર નીકળી જવાની, એટલે નેટ ફ્લક્સ આગળ કશું રહેશે નહીં. દાખલા તરીકે અહીંયાથી 50 દાખલ થયો, 50 બહાર નીકળી જવાની, કોઈ વચ્ચે અહીં આગળ રહેવાની નથી. માટે એનું ટોટલ ફ્લક્સ જોવા જઈએ તો જેટલી દાખલ થાય એટલી જ બહાર જતી રહેશે. માટે એનું ફ્લક્સ શું થશે? 0 થશે. બોલો, હા કે ના? જવાબ આપો.